જય શ્રી કૃષ્ણ. ચાલો આજે સાંભળીએ પરસોત્તમ માસ દિવસ 2ની કાંઠાગોરની વાર્તા. પરસોત્તમ ભગવાનની કૃપા સાંભળનાર સૌ પર બની રહે તેવી પ્રાર્થના. પરસોત્તમ માસમાં એક ગરીબ પરંતુ ખૂબ ભક્તિવાન સ્ત્રી રોજ વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરતી હતી. બીજા દિવસે તે કાંઠાગોરનું વ્રત કરીને ભગવાન શ્રીકૃષ્ણ આગળ દીવો પ્રગટાવી પ્રાર્થના કરતી હતી. ગામની કેટલીક સ્ત્રીઓ તેનો ઉપહાસ કરતી બોલી, આટલી ગરીબીમાં વ્રત કરીને શું મળશે? વ્રત કરવાથી કંઈ નથી મળતું. ભક્ત સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો, ભગવાન ભક્તિ જુએ છે, ધન નહીં. ઘરમાં અન્ન ન હોવા છતાં તે ભગવાન પર વિશ્વાસ રાખીને ભજન કરતી રહી. મધરાતે એક વૃદ્ધ સંત તેના દ્વારે આવ્યા અને સ્ત્રીએ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. સંત પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા, તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. સાચી ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને તે સ્ત્રીનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.